હવે એ દેવ સેવાના અનુસંધાને કળશ 4 વિશ્રામ 4 કળશ 6 ફરીને કળશ 6 વિશ્રામ 4 એમાં આપણે આરતીની વાત જોઈ આગલી ક્લિપમાં. અને એમાં કળશ 6 વિશ્રામ 4 ઓલી કડી હતી 1 થી 6. હવે એમાં પછી આમાં બીજી વાત આવે છે, છળ 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 કપટ કે ને એમ છળ. હા, તો દેવ સેવામાં આ બધાને લાગુ પડશે. દર્શનાર્થી ભક્તો હોય કે પણ હોય, ભાઈ હોય ભાઈઓ બધાને. કરશે છળ કે કશો દગો, નથી તે કોઈ તણો દગો સગો. જમનાપુરમાં જ લઈ જશે, અતિશય તેની ફજેતી તો થશે. અતિ ઉત્તમ વસ્તુ હોય તે, દઈ દેવી પ્રભુ અર્થ તોય તે. કૃત આદિક કોઈ કાળમાં, બગડેલું નવદેવું થાળમાં. પ્રભુજીની પ્રસાદી લીજીએ, સહુને તે હવે હેંચી દીજીએ. કરશે કદી પક્ષપાત તો, અઘ લાગે બહુ બ્રહ્મઘાત તો. કદી કાંઈક ચોરી ખાય છે, અતિ પાપી જન એહ થાય છે. ધન ધર્મ તણું પ્રમાણવું, ઉપરી એ જીવ તુલ્ય જાણવું. દમડી નહીં વ્યર્થ વાવરે, પરમાર્થે પ્રભુ માલ સંગરે. પણ પાપ થકી દિલે ડરે, પ્રભુ અર્થે પણ પાપ ના કરે. પર થાપણ તો ન રાખવી, નહીં કોઈ નિજ માની દાખવી. ઋણ દેવ શિરે ન કીજીએ, નહીં વ્યાજે સુર દ્રવ્ય દીજીએ. સુર માલ અયોગ્ય ખાય છે, મરીને તે જન ભૂત થાય છે. નરસિંહ મુનિ કહી હતી, પ્રભુએ તેહ કથા કરી છતી. કપટ છળ કપટ કરે છે તો આવું કીધું. જો હવે સાંભળો, આપણે ફક્ત અને ફક્ત સીધી લીટી ઉપર ચાલવું છે, ક્યારેય કોઈ ઉપર નજર કરવાની આપણે આવતી નથી. કરશે છળ કે દગો, નથી તે કોઈ હગો. દગો હગો નથી, એ તો બધા બોલે છે, બધે લોકમાં બોલે કે દગો ન થાય હગો. જમપુરમાં જઈ લઈ જાય, અતિશય તેની ફજી થાય છે. જો જે ભગવાનની સાથે દગો કરે છે ને, એને જમના દૂતો પોતાના પૂરમાં લઈ અને અતિશય તેની ફજીતી તો થશે, કરશે. અતિ ઉત્તમ વસ્તુ હોય, અતિ ઉત્તમ વસ્તુ હોય તે કોઈ દેવી તોય દઈ દેવી પ્રભુ અર્થે તોય તે. સારામાં સારી કંઈક વસ્તુ આવી, મંદિરની વાત થઈ છે બરાબર, તો તરત પહેલી દેવને અર્પણ કરો. કોઈ સારું વસ્ત્ર આવ્યું, કોઈ સારું ખાવા પીવાનું આવ્યું, કોઈ સારી બીજી વસ્તુ આવી, તો પહેલા ભગવાનને અર્પણ કરો, ભગવાનને આપો, બધે એમ તે ઉત્તમ હોય. એટલે શું થાય, હા, કોઠારીનો ઇન્ચાર્જ બીજો હોય અને પૂજારીનો ઇન્ચાર્જ બીજો હોય, બેના ચાર્જ અલગ અલગ હોય. એટલે એમ થાય કે હવે આ તો આપણી પાસે આવી છે ને, અને કોઈ પૂજારી પાસે જાય તો પછી ત્યાં બધી વ્યવસ્થા થઈ જાય, આપણે કંઈ ભાગમાં નહીં મળે. આવું થાય. આમાં ઘણું બધું હોય છે બરાબર. ને હાવ ખુલ્લી રીતે આપણે એનું વિવેચન પણ ન કરી શકીએ. વિવેચન એટલા માટે ન કરી શકીએ કે કંઈ અવરું બફાઈ જાય આપણે તો મુશ્કેલી થાય. અવરું બફાઈ જાય તો ખોટું વિવેચન થઈ જાય તો બરાબર. એના નિયમથી, ધારાધોરણથી અને શાસ્ત્રના નિયમથી આપણે અવળું આપણે બોલાઈ જવાય. આ તો રૂપાલા સાહેબની જે પછી
આપણે પછી ભોગવવું પડે. એટલે આમાં એવું છે કે અતિ ઉત્તમ વસ્તુ હોય તો ભગવાન અર્પણ કરી દેવાય. પછી એવું આવ્યું કે ઘૃત આદિક કોઈ કાળમાં બગડેલું નવ દેવું થાળમાં. આ પંક્તિ તો આ સેવક 1000 વખત બોલાય છે, 1000 વખત કથામાં. અને જ્યાં ક્યાંય ભગવાનને અર્પણ દેવાનું થતું હોય ત્યાં આવું કરજો, હા આપણે મુશ્કેલી થઈ જાય. અને અમે હતા વીરસદ મંદિરમાં, મને 3 વર્ષની સેવાનો લાભ મળ્યો હતો. અને મેં મુખ્ય જવાબદારી તો નામથી બીજા નથી, કાર્ય કરવાનું તો આપણા ભાગમાં. ભગવાનની સેવા એવી સરસ મજાની, ભગવાન રાજી થઈ જાય એવી 3 વર્ષ કરી. એટલે એનો અમને એક અંતરથી આનંદ છે કે સારામાં સારી વસ્તુ હોય, આપણે ગયા હોય કે બજાર આસ્તે તેસ્તે ગયા હોય, કંઈ દેખવું સારા હોય તો તરત લઈ લેવાનું. પૈસાની બાબતમાં જોવાનું નહીં, ભગવાન માટે લઈ લો સારામાં સારું. હા, વાઘા પછી ભગવાન એવા સરસ બનાવ્યા હતા, બધી સેવા સરસ સારી કરતા હતા. એટલે કોઈ વસ્તુ ભગવાનના થાળમાં નબળી નહીં દેવાની. ઘૃત આદિકમાં કોઈ વસ્તુ નબળી નહીં. અહીંયા થાળ પછી ક્યાં જાય છે, કોણ શું આમ છે તેમ છે, ક્યાં જવાનું આમ છે તેમ, ભગવાન ક્યાં માણસ માટે દઈ દો. એમ નહીં, સારામાં સારું બસ. પછી થાળ ધરાઈ ગયા પછી શું વ્યવસ્થા થાય એ નહીં જોવાનું. હા, એટલે થાળ ભગવાનનો સરસ થવો જોઈએ. થાળ અને બીજી કોઈ પણ વસ્તુ છે એ ભગવાનને સરસ અર્પણ કરવાની. પ્રભુજી પ્રસાદી લીજીએ, સૌને તે વેચી દીજીએ. પછી થાળની પ્રસાદી હોય તો સરખે ભાગે બધાને પછી વેચી દેવાની હોય. પછી આવ્યું તરસે કદી પક્ષપાત તો અગ લાગે બહુ બ્રહ્મઘાત. તો પક્ષપાત કર્યો તો મરી ગયો સમજો. કદી કાંઈક ચોરી ખાય, અતિ પાપી જન એ થાય છે. પછી કાંઈક વસ્તુ થાળમાં કે બીજી ત્રીજી આવી અને પછી ચોરી લઈ જાય, ચોરી કરીને પછી કાયદા હળો એનો ઉપયોગ કરે તો પછી મુશ્કેલી થઈ જાય. ભાઈ જાણજો, ગોવર્ધનની ફઈની જેમ. હા, એવું થાય. પછી કદી ધન ધર્મ તણું પ્રમાણવું ઉપરીએ જીવ તુલ્ય. ધર્મનું ધન છે ને, મંદિરનું ધન, એ જીવની જેમ સાચવાનું, જીવની જેમ. આવા દો ને આડે હાડ આમ ચામ વેડફવાનું નહીં. હા, પૂરેપૂરો એનો ઉપયોગ થાય એમ વાપરવાનો. દમડી નહીં વ્યર્થ વાવરે, ખોટી રીતે એક પૈસો ન વાપરવો. પરમાર્થ પ્રભુ માલ સંગ્રહ. પરમાર્થ કરવા માટે ભગવાનનો માલ છે એને સંગ્રહ રાખવો, એમાં વાંધો નહીં, પરોપકારમાં વાપરવો. પણ પાપ થકી દિલે ડરે. ભગવાનનો માલ એટલે ભગવાનને શું કહે, પૈસો પરમાર્થ માટે સંગ્રહ છે, પણ એમાંથી પાછો કઈ આડોહળો થવો જોઈએ નહીં. દમડી નહીં વ્યર્થ વાવરે, પરમાર્થ માલ સંગ્રહ, પણ પાપ થકી દિલે ડરે. પ્રભુ અર્થે પણ પાપ ના, ભગવાન માટે પણ પાપ કરવાનું નહીં. પર થાપણ તો ન રાખવી, બીજાની થાપણ ન રાખવી, નહીં કોઈની જમાનગીરી કરવી. દેવ શિરે ઋણ કીજીએ નહીં વ્યાજે સુરદ્રવ્ય દીજીએ. ભગવાનનું પૈસું વ્યાજે દેવાનો નહીં, વ્યાજે લેવાનો નહીં. પૈસાને લેતી દેતી વ્યાજ ત્યાં 2% 5%, એ મને ટકામાં ખબર ન પડે. પણ મને એક ભાઈએ કીધું કે મેં આ જગ્યાએ પૈસા મૂક્યા છે, મને આમ મળે છે, તમારે શું કરવું? મને કે મેં કીધું હવે મને એમ કે નાના માણસો કેટલો હોય છે, શું હોય છે? મેં કીધું કેટલા? મને કે 10 લાખ મૂક્યા છે. એટલે એ કે જ્યાં છે ને મને કે મહિને 10,000 વ્યાજ મળે. મેં કીધું બેંકમાં મૂકો તો બેંકમાં તો 5,000 મળે, અને પાછું આટલા સમયથી પાછું ફેરવવું પડે, આમ કરવું તેમ કરવું પડે. મેં કીધું આ ભગત તો હાવ લેખાય છે સામાન્ય. નાના પૈસાનું જ્ઞાન, બેંકમાં મૂકવાનું જ્ઞાન તો સારું છે કીધું. એટલે મેં કીધું મારા ટકા બકા મને કઈ ખબર પડે નહીં કઈ. પછી મારે કોઈ પાસે જાણવું છે, કોઈ 1%, 1.5%, 2%, કે 5%, 7% કહે છે બેંકમાં, નામ તેમ 1%, 1.5%, 2% આવું કહે છે. એટલે એ મારે કોઈ પાસે જાણવું છે, શીખવું છે. હા, બિલકુલ મને, હા, હું નિષ્કપટ ભાવ કહું છું. એમાં મને એમાં બિલકુલ મને આમાં કઈ ખબર જ પડતી. 0.5% મને આ અંગે માહિતી નથી, પણ મારે જાણવું તો છે કંઈક. એટલે મને કે મેં 10% દીધા છે, 10% ને 10 લાખ મૂક્યા છે કે, મહિને 10,000 આવે. તો મને કે મારે શું કરવું? મેં કીધું તું પાલ લેવા. હા, એ તો તમારે પાપ થાય કીધું. સાચું. મેં કીધું સાચું. આ તો આપણે વાંચ્યું એટલે કીધું. પ્રસંગ હતો અમારે ગોવર્ધનની ફઈનો. હરિલીલામૃતમાં વન વિચરણની વાત બધી લીલા પૂરી થાય છે ત્યારે છેલ્લે ગોવર્ધનની ફઈનો કુંભીપાક નરકમાં પડ્યા એ પ્રસંગ આવ્યો હતો. એટલે એમાં પછી તો મેં કીધું જો આજની કથા છે ને, કીધું ભર ઉનાળે
બપોરના 2 વાગે ભર ઉનાળે બપોરના 2 વાગે તમને પછી ડગ 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 થઈ જાય ને એવી ઠંડી ચડી જાય ને એવી કથા છે. ધ્રુજારી ચડી જાય ને એવી કથા આવશે. કીધું તો ત્યાં બધા એવી કથા આવીને પછી આહાહા બધાને ઓહો આવું બધું આ છે એ તમે વાસ્તવિક રિયાલી તમને કીધું. હા એટલે દેવના દ્રવ્યનો જે પૈસો છે ને આહા કચ્ચર ગાણ બોલાવી દેવું છે. એવી વાતું છે. પછી જે હોય તે હાલો એટલે આમાં થાપણ દેવની રાખવી ન રાખવી, દેવના પૈસા દેવા લેવા નહીં બધું છે. સુર માલ અયોગ્ય ખાય છે, મરીને તે જેને ભૂત થાય છે. દેવનો માલ ખાઈ જાય ને પછી એને ભૂત થવું પડે. નરસિંહ મુનિ કહી હતી પ્રભુએ તે કથા કરી છતી. નૃસિંહાનંદ સ્વામી એની આ પછી આખી કથા ભગવાને સતી કરી. છઠ્ઠો કળશ છે, ચોથો વિશ્રામ, એની કથા લાંબી છે ઘણી બધી. હવે એ જ્યારે આવશે ત્યારે કહેશું નૃસિંહાનંદ સ્વામીની કથા. આમાં તો નહીં આવે આપણે ઉપદેશ માળામાં તો. પણ અમારે લીલામૃતની કથા ચાલે છે સાંજના સમયે 5:30 થી 6:45 એમાં એ કથા આવશે. જય સ્વામિનારાયણ. લ્યો આટલી આ વાત તમે કરી આજે. રાજી રહેજો અને કાંઈ કહેવાનું હોય તો કહેજો. અને તમને કોઈને આમ સરસ ખબર પડતી હોય તો મને બોલી 5% 7% ને 1.5% ને એ વાત તમે મને કોક કરજો 9:30 પછી. હા દિવસે 9:30 પછી ફોન કરજો અને રાતે 9:30 પછી ફોન કરજો 9:45 ની આસપાસ. જો તમને ખબર હોય તો પૂરેપૂરી માહિતી. હા કે બેંકમાં આવવું હોય અને બીજે ત્રીજે પૈસા કોઈકને વ્યાજી દેતા હોય, ક્યાંક ગ્રસ્તો અંદર દેતા હોય લેતા હોય. હા ગ્રસ્તમાં એમાં આટલા ટકા હોય, આટલા ટકા શું છે એ મને જાણ કરજો. હા મારા નથી લેવા પૈસા, નથી કોઈને દેવા, પણ એ જાણવું છે ખાલી. આ તમે કીધું.